જો આ અમારા માળ મારો છે ને એના ઉપરની અગાસી છે, પણ તમને બીજી અગાસી પણ બતાવું છું. આ આમ છે ટાઉનશીપનો જ ભાગ સામે, પણ આપણે રિલાયન્સની બધી જગ્યા છે, ત્યાં એનો સામાન બધું છે. ત્યાં ક્યાંક રિફાઇનરી જેવું છે. અહીંયા જુઓ તમે, આ ફાર્મ હાઉસ આપણે લોનાવાલામાં કેવું હોય એટલું સરસ. જો આ બધે નીચે અમારા ઘરની નીચે આટલું બધું છે સરસ. હું તમને સરસ બધું બતાવવા જ વિગતવાર. બા અહીંયા આવ્યા છે વડોદરા, તો મારે એનું બતાવવું તો જોઈને બધું છોકરાઓને. જો આ નીચેનો ભાગ છે બધો. જો અહીંયા 6-6, 8-8 માળના ઝાડ છે. વિચાર કરો તમે. જો આ બધાય ગ્રીનરી વચ્ચે ક્વાર્ટર છે. બહુ ગ્રીનરી. કેટલા ઊંચા ઝાડ છે. જો કેટલા ઊંચા ઝાડ છે. હવે હું તમને એક મંકીડાનો વિડીયો મૂકીશ. અમારા ઘર આગળ અહીંયા વાંદરાય આવે છે. જ્યાં ઉપરથી હું વિડીયો ઉતારું છું. નીચે બધો જો આ ટાંકી છે ભરેલી, જબર ટાંકી છે. આ 3 ટાંકી છે. એટલે એક વિભાગમાં 6 બ્લોક છે, બીજા વિભાગમાં 6 બ્લોક છે. એટલે એક જણાની એક ટાંકી પાણીની. આ ટાંકી એટલી મોટી છે ને, કેટલા લીટરની હશે એ તો ખબર નથી, પણ બહુ મોટી ટાંકી છે. જો આવડી મોટી અગાસીમાં ટાંકી છે. જો આવડી 3 ટાંકી છે. આ સામેની છે ક્વાર્ટર બધા. જો એ બાજુ એટલી ગ્રીનરી છે. જુઓ અહીંયા ખારકના ઝાડ છે. ખારક હોય ને, આ તમને ખારક વેચાવા આવે છે ને, એનું ઝાડ છે. જો આ અમારા પાછળનો ભાગ ને બધું છે જગ્યા. આ ખારકનું ઝાડ છે. જો આ સામે રહ્યું ને, અને સામેના વિભાગનું જો હું તમને આગળ બતાવું છું. જો આ આવડી ટાંકી છે. આ મોટી આવી એક જણાની એક ટાંકી છે જબર, અને 24 કલાક પાણી આવે. હવે હું તમને બીજી અગાસી બતાવું છું. આ અગાસી તો બહુ મોટી છે. આ અગાસી આટલી મોટી છે. જુઓ બહુ મોટી અગાસી છે. આ 3 ટાંકી છે મોટી મૂકેલી પાણીની. પ્રાઇવેટ બધાની ટાંકી, પ્રાઇવેટ ટાંકી છે. હવે હું બીજી અગાસીમાં જાઉં છું. જો તમને અહીંયાની અગાસી બતાવું, એટલે ઉપર જ ફ્લોર ઉપર જ છે, ઉપર જ. જો બીજી અગાસી, આ બધો જો સામાન અમારો આવ્યો હતો ને, સામાનના ખોખા પડ્યા છે બધા. અમારો સામાન આવ્યો હતો બધો, એ ખોખા આવી રીતે બધા ખોખા અટાણા મૂકી દીધા. જો આવી રીતે ઘડી કરી અને આવી રીતે ખોખા બધા મૂકી દીધા છે. આવી રીતે અત્યારે બહુ જગ્યા સરસ છે અહીંયા. એટલે જો હું તમને બીજી અગાસી બતાવું. આ બીજી અગાસીમાં આવી છું હું. જો આ બીજી અગાસી છે. એટલે આ જો અહીંયા આવી રીતે ટાંકી છે. જો આ બીજી અગાસીમાં આવી ટાંકી છે. એ 3 જણાની મોટી ટાંકી પ્રાઇવેટ. આ બીજી અગાસી છે. જો આ બીજી અગાસીમાં આવી રીતે ઝાડ છે. કેટલું ગ્રીનરી છે, ગ્રીનરી. એટલા ઊંચા ઝાડ છે ને કે 8-8 માળના ઊંચા. જો આટલા ઊંચા ઝાડ છે. 8-8 માળના ઊંચા ઝાડ છે. અમારા જામનગરમાં આવા નથી હો. 4 માળ ને 3 માળ લગીના હશે કદાચ. આ જો આટલા મોટા ઝાડ જામનગરમાં નથી. આ 3 માળ ઉપરના ઝાડ છે. હું 3જા માળે આવી છું, 4થા માળે. અને હવે જુઓ અમારા અહીં વડોદરામાં ઠંડો પવન આવે છે. અત્યારે 8 વાગ્યા છે સવારના. તમને આ કેમેરામાં કોઈ જાણ બતાવો, એટલી ગ્રીનરી છે, એટલી ગ્રીનરી છે કે શું વાત કરું. જો આ કેટલા ઊંચા ઝાડ છે. આસોપાલવ છે હો. બહુ સરસ જગ્યા છે અહીંયા. જો કાં મંકીડો આવ્યો તો આ જગ્યાએ હું તમને પછી એનો બ્લોગ બનાવીને મૂકીશ. ને બનાવ્યો છે મંકીડો આવ્યો તો. જો
મંકીડાએ 4 રોટલી, પછી 4 કેળા અને 2 સફરજન ફૂલ નાસ્તો કરાવ્યો અને પાણી પીધું. ખાઈ પીને પછી વયો ગયો. સોમવારે છેલ્લો સોમવાર હતો શ્રાવણ મહિનાનો. મારા હાથથી મેં એને જમાડ્યો. જમી અને પાણી પી અને ટેસ્ટથી વયો ગયો. જો આવી રીતે છે, કેટલું ગ્રીનરી છે ખાઈને જુઓ. આ બીજી અગાસીનો ભાગ છે. આ રિફાઇનરીનો સામાન. રિફાઇનરી તો ઘણી આઘી છે. રિફાઇનરી તો બહુ જ આઘી છે. આ જો મારું કુંડું પડી ગયું છે. હવે હું કુંડું જરાક કરી લઉં હરખું. પડી ગયું શું કે બેલેન્સ નથી રહ્યું એટલે પડી ગયું છે. કાંઈ વાંધો નહીં. મને ઝાડવાનો બહુ શોખ છે. હું જામનગરથી લઈ આવી છું આને. હું આને જામનગરથી લઈ આવી છું. વિચાર કરો, ટ્રકમાં 2 ઝાડ મોટા લઈ આવી છું. મને બહુ ગમે એટલે એનું ધ્યાન એટલું રાખું છું. હું લઈ આવી છું. જો આ શેનું ઝાડ છે બહુ તો મને નથી ખબર, પણ હવે કાંઈ ખબર નથી પડતી. જાંબુનું હશે, બહુ મોટું થઈ ગયું છે. જો આવી રીતે બધું આકાશમાં જો વાદળા થઈ ગયા છે બહુ હજુ, પણ કે છે જામનગરમાં વીજળીને બધું બહુ છે. અહીંયા તો કાંઈ છે નહીં. અહીંયા અગાસી, અહીંયા અમારા વિભાગની અગાસી સરસ છે. અહીંયા થોડુંક છે ને અગાસીમાં સફેદો નથી લગાવેલો. અહીંયા સફેદો નથી લગાવેલો. બહુ મોટી અગાસી છે. જો કેટલી અગાસી મોટી છે. સામેનો વિભાગ. આ તમને ખબર હોય તો અમે મોલમાં ગયા હતા. એ મોલ બતાય છે જો અહીંથી. પણ તમે અમારે ફરીને જવાનું હોય. ફરીને જાય ને મોલ બહુ દૂર મોલ છે, તમને નહીં બતાવીએ. આમાં અહીંથી બતાય છે. એ આઘો છે. જો આ રહ્યો આઘો મોલ. પણ અમારે બહુ ફરીને જવું પડે તો અમને મોલ બહુ આઘો લાગે. પણ ટાઉનશીપની અંદર છે. હવે મારે અમે કંઈક ફ્રી થાવ ને થોડાક એટલે મંદિરે જવું છે. અહીં બહુ સરસ મંદિર છે. જો સામે તમને થોડુંક આઘું બતાશે. ઘરની સામે જ છે. ત્યાં અમારે લફસિયા છોકરાઓના હિંચકા જો સામે જ છે. હું અગાસીમાંથી આ સીન લઉં છું. બધા જો આ બધા લફસિયા બધું અહીંયા જ છે. છોકરામાંથી હાલીને વયા જાય. સામે જ છે સરસ. ત્યાંય ગાર્ડન જ છે બાજુમાં. આ ઓલી ખજૂરી, આ ઓલી છે આપણે ખલેલા ન આવે, ઓલા ખલેલા એમ ગામડાની ભાષામાં કહેવાય. આપણે ખજૂર જેવું આવે છે એ છે અહીંયા. એનું ઝાડ છે અહીંયા. બધાય મોટા ઝાડ છે. જો આ બધાય ગ્રીનરી ચારે બાજુ. આજે મેં કીધું મારા સબસ્ક્રાઈબરને બધાને બતાવું કે બા વડોદરા આવ્યા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને શોખે છે ને તમારો સપોર્ટે છે, એટલે મને સપોર્ટ કરજો. અને મને બહુ ગમે છે આ બધું. તો હું તમારી સાથે બધા સાથે ફોનમાંય વાત કરું છું. વાત કરું તો તમારું મન થોડુંક આનંદમાં રહીએ. તમે ફ્રેશ રહ્યો કે મારા સબસ્ક્રાઈબર સાથે હું વાત કરું. જોતા તો મારો વિડીયો હશો તમે બધા. ક્યાંય ભૂલ હોય તો મને ચોક્કસ કહેજો કે બા તમારી ભૂલ છે. એમ ન સમજતા બા મોટા છે તો બાને ન કહેવાય એવું નહીં સમજતા. તમે તમારે મને કહેજો. મને કોઈ દુઃખ નહીં લાગે. બા તમે અહીંયા ભૂલ કરો છો, કાંઈ વાંધો નહીં, હું સુધારી લઈશ. જો આ બધું કેટલું સરસ છે. આ બીજો રોડ છે. આવી રીતે છે. હવે અહીંયા વાંદરા આવે જ ને. પરમદી 3 વાંદરા આવ્યા હતા. કાલે એક આવ્યો હતો તો સોમવાર હતો. પછી એને મેં જમાડી અને પછી થોડીક વાર તો ઝાડવા ફૂલ ઉતારે છે ભાઈ. નીચે ફૂલ ઉતારે છે બધાય એમ્પ્લોય રહીએ છે. બસ આજે હું તમને આ વિડીયો સરસ અગાસીનો બતાવ્યો. આ અગાસી અલગ છે ને, આમાંથી બીજી અગાસીમાં અમારી અગાસીમાં જવાય છે.